લાપસીના આંધણ મૂકે ને બધાએ કીધું હવે આ વખતે કાંઈ કરવાની જરૂર નથી. 10 વર્ષ હવે લાપસીના આંધણે નહીં મુકાય, મગય નહીં થાય, ખેડવાની જરૂર નથી. ખેડીને વરસાદ ન પડે શું કામ, મજૂરી શું કામ કરવી? ખેડૂત ઘરે આવી ગયા, બળદને બાંધી દીધા. ઘરમાં હતું બધાય કે હવે જોઈ જોઈને વાપરવાનું. એક ખેડૂત હતો, એ ગામના છેવાડા રહેતા, સૌથી ઓછી જમીન એણે અષાઢી બીજે લાપસીના આંધણે મૂક્યા, મગય બનાવ્યા. એક બળદ હતો, કારણ કે એ બહુ ગરીબ હતો. બાકી બધા પાસે 2 બળદ, આને એક જ ઓયડો, અને ખેડે અને ગાતો જાય, હે દુનિયાના દાતાર, હે વરસાદ પ્રભુ, હે વાદળ, તારી કૃપા વિના કાંઈ થવાનું જ નથી, પણ તું તો અમારા કાનુડાના હાથમાં છો ને અમારું કાનુડો ધારે તો હાની ના કરી નાખે ને નાની હા કરી નાખે ને ગાય. હવે કલાક ખેડ્યું તો વાદળો જેણે આ બધું નક્કી કર્યું હતું ને પરીક્ષા કરવી, એ આવ્યા. એ કે તમારા ગામમાં 10 વર્ષ વરસાદ નથી પડવાનો, આ કોઈ ખેડે છે? તમે ગાંડા થઈ ગયા છો ખેડવાના, વરસાદ વિના ખેડી શું કરશો? ખેડૂતે જવાબ સરસ આપ્યો. એ કે 10 વર્ષ હું ખેડવાનું બંધ કરી દઉં તો હું ખેડતા કદાચ ભૂલી જાઉં. મારે ખેડતા ભૂલી જવું ના હોય તો મારે પ્રભુ પર પૂરો વિશ્વાસ રાખવાનો કે જ્યોતિષના જો ગણેલા ખોટા પડે, આયદરા અધવચરીએ, મારો પ્રભુ ધારે તો બારે મેઘ ખાંગા થાય. ઓલા વાદળાઓ અંદર વિચાર કરે, આને ખબર છે નથી 10 તો એમ કે છે ખેડવાનું ભૂલી જાઓ. અમારા બળદે ખેડવાનું ભૂલી જાય તો આપણે ક્યાંક વરસવાનું ભૂલી જશું તો હાલો વરસો બધાય વરસો. અને જે વરસાદ વરસો તો આને તો ખેડી નાખ્યું હતું. આને તો નાના ઓલામાં ભરપૂર પાક થયો, અને આ બધા તો ઘરે બેઠા હતા, બધાને ઓછો પાક થયો. ત્યારે રાજાએ બોલાવ્યો. એ કે મન પ્રભુ પર વિશ્વાસ હતો કે જે કરશે એ આપણા હિતનું કરશે. અને હું તો એટલે ખેડતો હતો કે 10 વર્ષ સુધી ઘરે બેઠો રહો, આળસી થઈ જાઓ, એદી થઈ જાઓ અને ક્યાંક ખેડવાનું ભૂલી જાઉં તો મારી જમીન બંજર થઈ જાય તો. એટલે હું તો મારા માટે ખેડતો હતો, તો મારા પ્રભુએ મને પોતાનો માનીને બારે મેઘ ખાંગા કર્યા. તો આપણામાંય પણ ઘણા એમ કે સત્સંગમાં આજે નહીં જાય તો ચાલશે, આજે નહીં સાંભળીએ તો ચાલશે, હમણાં ઠાકોરજી પુશ નહીં કરાવીએ તો ચાલશે. પછી પ્રભુની કૃપા વરસવાનું પણ એમ કહેશે કે હવે અહીંયા નહીં વરસીએ તો ચાલશે. તો આ બધો વિશ્વાસ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઉપર પૂરો ભરોસો રાખીને કરીએ તો ઠાકોરજી ક્યારેય નિરાશ કરતા નથી. એક રાજાનો કુંવર હતો, ઘણા વર્ષે આવ્યો. હવે લાડકોડમાં ઉતરો તો વાતમાં ગુસ્સો આવે. પીરસતા હોય ને રોટલી જો પૂરી થઈ જાય ને ઓલી ગરમ આવતા વાર થાળીને ઘા, પાણી પેલું આવતા વાર લાગે તો પેલો સોનાનો ઓલો હોય જો ઘા. રાજા ને રાણી ને દીવાન ને માણસો ન ટકે. આ તો ગમે ત્યારે ઘા ગમે ઉપર કરે,
આવા પૈસા લેવા એના કરતાં ઘરે મીઠું ને રોટલો ખાવો સારો. હવે રાજાએ વૈદ્યને કીધું, કે આનું કાંઈ ન થાય, કોઈ રોગ હોય તો થાય, આ રોગ નથી, આનો સ્વભાવ છે. તો ચાતુર્માસ આવ્યો તો એક સંત આવ્યા, એટલે બધાએ કીધું કે રાજાને મળીને તમે, કે મારે કોઈને મળવું નથી. રાજાના રાજની બહાર એની સરહદ નથી ને બીજા રાજની નથી, વચ્ચેની પેસેજ છે એ કોઈની સરહદ નથી. અને ત્યાં કે સરોવર છે ને વૃક્ષ છે, હું 4.5 મહિના ત્યાં રહીશ, જેને સત્સંગમાં આવવું હોય આવજો. એટલે પહેલે દિવસે ગામમાં બધા, રાજાએ પૂછ્યું કે આ સાધુ મહારાજ આવ્યા ત્યાં સત્સંગમાં જાય છે. રાજા અને રાણી આવ્યા, છેલ્લે બેઠા, સામાન્ય ડ્રેસ પહેર્યો હતો એટલે ખબર ન પડે. હવે એટલો સરસ સત્સંગ કરે તો રાજાએ રાણીને કીધું, આપણો કુંવર આટલો ગરમ છે, ઘા કરે છે, ગમે એની ઉપર ગમે એવા શબ્દો વાપરે છે. હવે દીવાને મૂંઝાણા છે કે આપની પાછળ આ રાજમાં કરશે હું. તો આ સંત મહાત્મા પ્રભાવી છે, કે એની પાસે મોકલી, કે પણ બિડાલીના ગળામાં ઘંટ બાંધ એને કે કોણ? કે આ દીવાનનો છોકરો ને બે પાકા ભાઈબંધ છે. તો ઓલાને સમજાયું, તારે એમ કહેવાનું કે બપોરે કોઈ ન હોય, સાંજે બધાય હોય. તને બહુ ગુસ્સો આવે છે તો આમને કે એવો કાંઈક શ્લોક આપે. એટલે કુંવર કે પણ મને અત્યારે ક્યાં આવે છે? કે અમને આવે છે ને ત્યારે તમે કેવા ઘા કરો છો, કોકને વાગી જાય, તમારા રાજમાં કામ કરવા કોઈ તૈયાર નથી કે. અને જો સ્વભાવ સુધરી જાય તો રાજા સાહેબ તો આજે તમને ગાદી ઉપર બેસાડવા તૈયાર છે. હવે એમને વાનપ્રસ્થાશ્રમ છે, એમને વનમાં જવું છે. કે તારી વાત તો સાચી. કે તો હાલો ને સંત મહાત્મા પાસે જાય. કે બાપાને ખબર પડે ને ગામમાં ખબર પડે તો મને ગાંડો, કે ગાંડા ન માને ડાયા માને. તમે તો ભગવાનના સંત પાસે જાઓ છો ને, તમે થોડા કે વૈદ્ય પાસે જાઓ છો કે તમને કાંઈ રોગ છે. એટલે બપોરે સંત મહાત્મા વામકુક્ષી કરીને, વામકુક્ષી એટલે બપોર જમીન થોડી વાર સૂવે ને એને વામકુક્ષી કહેવાય. વૃક્ષની નીચે બેસીને વૃંદાવનને ને પાનને ને વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજને આ બધું યાદ કરતા હતા. તો રથ લઈને ન આવ્યા, રથને પાદરે મૂકી દીધું ને બે હાલતા હાલતા આવ્યા. રથમાં મોજડીને મુગટ ને બધું મૂકી દીધું. સંત મહાત્માએ કીધું, આવો કુંવર સાહેબ. એના મનમાં વિશ્વાસ બેસે કે જાણકાર બેસો. હવે ત્યાં તો ક્યાં પાથરવાનું હોય, રજમાં બેઠા. હવે સત્સંગ ત્યાં થતો હતો એટલે રજ પણ એટલી પવિત્ર થઈ ગઈ. આ સંત મહાત્મા સતત ભગવાનનું નામ લેતા હતા એટલે વાતાવરણમાં વમળો એવા હતા. જો આપણે ઘણાને ઘરે જઈએ ને તો આપણને એમ થાય ક્યારે ઊભા થઈ જાય, અને ઘણાને ઘરે જાય ને તો આપણે 2-3 હાલો નીકળીએ, પણ એમ કે બેસો ને એટલે આપણે પાછા બેસી જાય. બેઠા એટલે દીવાનના છોકરાએ આમ કોણી મારી. કે તું કે નહીં? કે ના. કુંવર કે સંત મહાત્મા તમારા ચરણમાં દંડવત પ્રણામ. મને એટલો ગુસ્સો આવે છે કે કરું છું ને ત્યારે મને ખબર નથી હોતી. હું ગમે એનો ઘા કરું છું, ગમે એને વાગી જાય છે. મારે મારો ગુસ્સો ઓછો કરવો છે. સંત મહાત્મા કે સારું, અત્યારે કામ કરો ને, આ ચૂલો ચાલુ છે ને તો આ 2 ઘડા સરોવરમાંથી ભરી આવો. ઓલો દીવાન છોકરો હું કે તું નહીં તો બેસ. કુંવરને કે મને આવું કાંઈ આવડે નહીં, જેવું આવડે એવું
ભરી આવ્યા. એક ઘડો ચૂલા ઉપર ઉકળવા મૂકો, એક ઘડો એમને રાખો. હવે ઓલો જે ઘડો ઉકળતો હતો એમાંથી ને વરાળ નીકળે. સંત મહાત્માએ કીધું, હવે આમાં તમારું મોઢું જુઓ, દેખાય છે? એ કે આટલા ધુમાડા ને આટલું ગરમ પાણી ને આટલું ઉકળે, આમાં મારું મોઢું શું દેખાય? તમે કોણ છો ખબર પડે છે? કે આમાં ગમે એ હોય ન ખબર પડે. સંત માતાએ વાળ પકડીને કે નહીં જુઓ, એ કે હું બળી જઈશ, મારી ચામડી ઉતરાઈ જશે, મને બળવાન ડાઘા, એ મને આઘો કરો, આઘો. ના 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 ના, ઊભા થઈ ગયા. એ કે હવે આમાં જુઓ, તો કે આમાં તો આમ તિલકે દેખાય છે રાજાનું કરેલું, ને કાજળ માય આંખમાં આંજી દીધું, ને આમાં તો આ છે ને શાંત છે. આ ઉકળતો ઘડો તમારો ગુસ્સો છે, એટલે તમે તમને જ નથી ઓળખી શકતા. તમારામાં કેટલી બધી શક્તિ છે તલવારબાજીમાં, તો કે હું પેલો આવું છું, પણ જો કોઈ ખોટું નિશાન કરે તો હું એ કે તલવાર લઈને મારવા દોડું છું. એ કે તમે રોજ જ્યારે ગુસ્સો આવે આ ઘડાના ઉકળતા પાણીને વરાળને યાદ કરજો. ઘરે ગયા તો સાંજે બધા તેજાના બધું નાખીને બાસુંદીને પૂરીને બનાવ્યું હતું. હવે આને બાસુંદી ઠંડી ભાવે, કોને? કુંવરને. તો સેજ એ જમાનામાં કાંઈ ફ્રીજ નહોતા, તો સેજ હુંફાળી હતી. જેવું મોઢામાં મૂકવા ગયા ને જોઈ ઘા કરવા ગયા, પાછું ઓલું યાદ આવ્યું. ચામડી બળી જાય, મોઢું બળી જાય, તો હું કોઈને મારું તો કેટલાનું હું ખરાબ કરું છું. એ કે આ બાસુંદી સેજ ઠંડી કરીને લાવો. રાણી તો આમ બેભાન થતા થતા રહી ગયા. રાજા કે મહિનામાં એકદમ સ્વસ્થ થઈ ગયા. ત્યારે સંત મહારાજ પાસે ગયા કે હવે મારે વાનપ્રસ્થાશ્રમ 51મું વર્ષ ચાલુ થયું છે. જો 4 બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. મોસ્ટલી બધાય જો 50 પછી શું આવે? 51, 52, 53, 54, 55, 56, 57. એટલે પહેલાના જમાનામાં રાજા હોય કે પ્રજા હોય 51 વર્ષે વનમાં જઈને ભગવાનનું નામ લેતા હતા. મહિના પછી રાજ્યાભિષેક થયો અને રાજાએ કીધું હવે હું બધું છોડીને હું ને રાણી વનમાં જઈએ છીએ. ત્યારે કુંવરે કીધું આ જે ઉકળતા પાણીનો ઘડો છે ને પિતાશ્રી, મેં અહીંયા જ રાખ્યો, જ્યારે ગુસ્સો આવે એટલે યાદ કરું. એટલે હવે તમે રાજની ચિંતા કરતા ને, આ રાજમાં ફાંસીનો માચડો કોઈ દી નહીં રહે. સમજણથી કામ થશે. દરેક પ્રશ્નનું સમાધાન શોધી, સંઘર્ષ નહીં કરો. ત્યારે રાજાએ સંત મહાત્માને કીધું કે આપ કાયમ આયા રહ્યો. તો કે સાધુ તો ચલતા ભલા, એક જગ્યાએ રહીએ તો અમને આસક્તિ થઈ જાય, જે છોડીને નીકળ્યા છે પાછા એમાં જ ભરાઈ જાય. અત્યારે તો બધા મઠ બાંધે ને આશ્રમ બાંધે ને અંદર બધે એસી ને ચારે બાજુ નો કહેવાનું બધું કળિયુગનો પ્રભાવ. તો આના ઉપરથી આપણે શીખવાનું, ગુસ્સો આવે ત્યારે શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. દર વખતે એવું નહીં થાય, કોક વાર પણ શરૂઆત કરીએ તો ફેર પડે છે. હું ઓફિસમાં હતી મને બહુ ગુસ્સો આવતો, એમાંય કોઈ જેન્ટ્સ જરાક, એ જ વસ્તુ અત્યારે સત્સંગ, સામળ્યો, સાનિધ્ય, સામીપ્ય, સન્મુખતા શીખવાડી દીધી કે પ્રભુ પાસે જવું છે ને તો મોઢું બળેલું હશે ને તો પ્રભુ બી જશે.
કારણ કે ગુસ્સાથી તમે બળેલા જ રહેવાના. તો પ્રભુ પાસે જવું છે તો સુંદર થઈ, સરસ થઈ, સ્વસ્થ થઈને જાય. स्वस्थ रहो, मस्त रहो और अपने काम में व्यस्त रहो. बोलो वल्लभाधीश की जय. वल्लभाधीश भागवत भगवान 10મ સ્કંદ જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ઘણીવાર વિચાર આવે કે આપણને રાજકીય સ્વતંત્રતા મળે, પરંતુ આપણને આપણાથી સ્વતંત્રતા મળી નથી. માની લો કે મા બાપ પણ બાળકને સ્વતંત્રતા આપે, સમાજ સ્વતંત્રતા આપે, કદાચ સ્વતંત્રતા ન આપે તો આપણે ખૂંચવી લઈએ છીએ. પરંતુ આપણે આપણી જાતથી એટલા બધા દબાઈ ગયા છીએ કે તેનાથી સ્વતંત્ર થઈ શકતા નથી. ઓલા કુંવરની જ વાત કરી કે કેટલો ગુસ્સો આવતો હતો. તો આપણે આપણી જાતને કંટ્રોલ નથી કરી શકતા. અને સલાહ બધાને આપીએ કે ગુસ્સો આવે ત્યારે શાંત રહેવું. એક સાસુઓને બહુ ઝઘડા થતા હતા. હવે વહુએ નક્કી કર્યું, પહેલાંના જમાનામાં આવું ડાયવર્સ ને એવું નહોતું. એ કે કૂવો પડીને મરી જવું સારું, આ આખો દી હવે થાકી ગઈ છું. તો એની બેનપણી કહે, બાર ઓલા સંત આવ્યા છે, એને કેમ તારી હાવને કાંઈ કે મંત્રીને દે પાણી બાણી તો શાંત થઈ જાય. એ કે તું મને ભેગી આવશે? એ કે હાલ. પેલા તો લાજ કાઢતા. જઈને કીધું કે સંત મહાત્મા એટલા ઝઘડા થાય, પછી કે બોલે છે તો હુંય બોલું છું. એ કે કાંઈક મંત્ર આપો. એ કે બેસો 10 મિનિટ. 9 મગ લીધા ને સંત મહાત્માએ હાથમાં લઈને એ કે લ્યો, જ્યારે તમારો ઝઘડો થાય ત્યારે આ 9 મગ મોઢા મૂકી દેવાના. તો કે પૂરો થાય ત્યારે એ કે ચાવી જવાના, પોચા થઈ ગયા હોય, ઝઘડો એટલો હાલે. પછી બીજા 9 મગ હાથમાં લઈ અને ભગવાનનું નામ લેવાનું. ને પછી કે ઓલી કે હારું હવે ઘરે ગઈ. સાસુ કે એક દિવસ હાથમી ગયો કે પાણી ભરવાનું બાકી છે, હજી ચૂલો પેટાયો નથી, હમણાં બધા ખેતરથી આવશે, ક્યાં ગુડાણા હતા નામ ને તેમ ને. એટલે આણે વળી મગ મોઢા મૂકી દીધા. કોના? પોતાના. એટલે સાસુ બોલે રાખે, પાણીનું બેડું ને મોટો ઘડો લીધો. સાસુ કે લે બોયલા વિના આ તો પાણી ભરી આવ્યા અને ચૂલો હળગાવ્યો. રોટલાને ભાખરીને શાકને ઓલા બધા આવ્યા તો ગરમ ગરમ. એ કે એટલે આ તો ટાઢું નહીં, ગરમ ગરમ ખાવાનું. એ કે વળી પાછું કે આજે ઠામડા ઉટકીને હું જો તે દી પડી રહ્યા હતા એટલે પાછા મગ.